રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ ખાતે ઘોડી વચરાજ દાદાના મંદિરે આરતી લેવા જાય છે તેવા અનોખા દર્શન જોવા મળ્યા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભૂરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે। સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલા વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે। છેલ્લા 4 માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે। ગામની અંદર અનેકો મંદિરો આવેલા છે। દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે। 2015ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે। તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે। લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે। ગામના લોકો ઘોડીની અંદર કેવી દેવી દેવતાનું સ્વરૂપ માની રહ્યા છે। પુરાના શું ભૂરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। મુકામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જે અમારા પેદાશપુરા મુકામે વચરાજ દાદાનું મંदिर આવેલું है, पुराणी मंदिर है। ये वचराज दादाना मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवभाई ठाकोरनी घोड़ी 4 मासथी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। एटले खरेखर आ मने एवुं लागे है चमत्कारी, अने कंई वचराज दादानुं कंई स्वरूप होय तो कंई कहेवाय नहीं। कारण के आवा जो पशु ने पण जो आवी खबर पड़ती होय अने पशु जो अहींया आवीने वचराज दादा ने नमन करतो होय तो आ कलियुग में शुं कहेवाय। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।